કાળજીપૂર્વક વપરાશ કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની અપીલ। આનામાં જે દેશના વડાપ્રધાનશ્રીએ એક બધાને જાહેરાત કહ્યો કે સૂચન કહ્યો જે આપી લાંબી દ્રષ્ટિથી આપણા માટે લોકો માટે જે એમનું સૂચન છે એ પાલન કરવાનું ખાસ જરૂર છે। એક તો અત્યારે નવી ગાડી કોઈ ખરીદીએ નહીં આપણે કારણ વગર જરૂરત વગર। પછી એના સિવાય સોનું ચાંદી કે જે એમનું આગળ જે પણ એના પાછળ એમનું વિઝન હોય તો એ પણ આપણે બની શકે ત્યાં સુધી આપણે લેવું ન જોઈએ। તો એના સિવાય જે આપણી ગાડીઓ છે એ કારણ વગર ગમે અહીંયા ફરાવી હારી એ પણ આપણે ન કરવું જોઈએ। મારા પોતાના રોજ 250-300 કિલોમીટર થતા મારો વિસ્તાર બહુ મોટો છે, આપ જાણો છો, અબડાસા, લખપત, નખત્રાણા રોજ 250-300 કિલોમીટર થતા। અત્યારે જેમ સાહેબનું સૂચન આવ્યું પછી રોજ મારી 100-125 કિલોમીટર જરૂર હોય તો જ હું જાઉં છું। તો ખરેખર બધાને અમલવારી કરવી જોઈએ અને કારણ વગરનું આપણે સંગ્રહ પણ ડીઝલનો ન કરવો જોઈએ જેનાથી બીજા લોકોને પણ તકલીફ ન પડે। અને આપણે અત્યારે ખાસ કોઈ એમ્બ્યુલન્સ છે કે દવાખાને જતા હોય પંપવાળાને પણ એ સૂચન છે કે ભાઈ ઇમરજન્સી એવા હોય કોઈ એમ્બ્યુલન્સ હોય આ તે એને ધ્યાન રાખે અને બાકી કારણ વગરના આપણે વાહનો ફરાવી નહીં, કારણ વગરનો ડીઝલનો ઉપયોગ ન કરીએ। એ દેશના વડાપ્રધાનશ્રીનું જે સૂચન છે એની પૂરેપૂરી આપણે અમલવારી કરવી જોઈએ, આપણા માટે પણ એ સારું છે।